અગાઉ થોડાક શિષ્યોને દીક્ષા આપી હતી, બીજા આજે 108 ની માળા બાપુએ પૂરી કરી છે. તાળીના ગળાથી વધાવો. આમ ટોટલી 1300 શિષ્યોને જેને દીક્ષા આપી છે, તાળીના ગળાથી વધાવો. સાબા આ સનાતન, જય સનાતન. જુનાગઢ નો આવો બાપ, પણ હોરક ધરામાન સંકરો અને આયા આવીને નચડ્યો ગઢ ગિરનાર. એ નનાયો ધામો રેવતી મહાપુરુષોના આશીર્વાદ લેવાથી ધનવાન ન થવાય, સંપત્તિવાન ન થવાય. એ માટે કોઈ આવતા તો બંધ રાખજો. સંપત્તિવાન તો કોઈને કોણી મારીને થઈ શકે સાહેબ. કારણ કે બધા મારી પસાર થઈને અહીંયા પહોંચ્યા છે, પણ કૃપાનો અર્થ માગેલા સાહેબ એ થાય કે બસ તમને આવા મહાપુરુષ યાદ કરે. ક્યાં છે મારો ભાઈ, ક્યાં બેઠો? કોઈ પણ, તો મારું નામ લઉં છું, કોઈ પણ જ્યારે સંત યાદ કરે ને તેથી માની લેજો કે સ્વર્ગમાં તમારા પિતૃઓ પણ નાચવા મળ્યા છે. મારા બાપ, શાબાશ દીકરા, શાબાશ. આનાથી બીજું તર્પણ ન હોઈ શકે બાપ. પણ જો તમારામાં સદગુરુને સમર્પણ થવાની તેવડ હશે ને તો તમારા પિતૃનું તર્પણ એમણે થઈ જાય. મારા બાપ, સમર્પણ વિના તર્પણ ન થઈ શકે. આ ગરબી ગિરનારનો આ શિવરાત્રીનો મહા ઉત્સવ એ કરોડો માનવીઓના પિતૃના તર્પણનો મેળો છે. કારણ